અને જોઈશું સમાચાર વિસ્તારથી। સમગ્ર દેશમાં શિયાળાની ફૂલ ગુલાબી મોસમ ચાલી રહી છે। શિયાળાની મોસમ સૌથી વધુ પૌષ્ટિક આહાર શાકભાજી તરીકે ગાજરને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। ગાજરના અનેક ઉપયોગો થાય છે, લોકો તેના સ્વાદનો અનેરો આનંદ પણ માણે છે। સમગ્ર દેશભરમાં સૌથી વધુ લોકપ્રિય ગાજરના ઉત્પાદન માટે પાટણ પંથક જાણીતું છે। શિયાળાની સિઝનમાં પાટણ પંથકમાં ગાજરનું ઉત્પાદન પ્રતિ વર્ષે ઘટવા પામ્યું છે। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ગાજરના ઉત્પાદનમાં 70 થી 75% ઘટાડો નોંધાયો છે। પાટણ જિલ્લા સહિત પંથકમાં વર્ષો અગાઉ જે ગાજરનું ઉત્પાદન થતું હતું તેના પ્રમાણમાં કોઈ અન્ય જગ્યાએ ગાજરનું વાવેતર થતું જ નહોતું। સમગ્ર રાજ્યમાં ગાજરના ઉત્પાદન માટે પાટણ તાલુકો હબ ગણાતો હતો અને પાટણની સરદાર માર્કેટ યાર્ડમાં સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ગાજરની નિકાસ થતી હતી। પરંતુ હાલમાં જોઈએ તો પાટણ પંથકમાં ગાજરના ઉત્પાદનમાં ખેડૂતોને રસ ન હોય ધીમે ધીમે ગાજરનું ઉત્પાદન ઓછું કરી ખેડૂતો બીજી ખેતી તરફ વળતા જોવા મળી રહ્યા છે। અગાઉના વર્ષોમાં પાટણ તાલુકામાં 1200 થી 1500 હેક્ટર અને તાલુકામાં 17 જેટલા ગામોમાં પુષ્કળ પ્રમાણમાં ગાજરનું વાવેતર થતું હતું। તેના સમપ્રમાણમાં ભાવ પણ સારા મળતા હતા, પરંતુ આજની વર્તમાન પરિસ્થિતિ જોતા ગાજરના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે। ચાલુ વર્ષે પાટણ અને સરસ્વતી તાલુકામાં મળી કુલ 500 હેક્ટર જમીનમાં જ ગાજરનું વાવેતર થવા પામ્યું છે। તેની પાછળનું મુખ્ય કારણ જોઈએ તો ખેડૂતોને ગાજરના પોષણક્ષમ ભાવ ન મળતા હોય હાલ પાટણ પંથકના ખેડૂતોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહી છે। તો પાટણ તાલુકા સહિત પંથકમાં ગાજરના વાવેતરમાં ઉત્તરોત્તર થઈ રહેલ ઘટાડાને લઈ ખેડૂતોએ જણાવ્યું છે કે હાલમાં ખેડૂતોને ગાજરની મજૂરીનું પોષણ કે તેના ઉત્પાદન સામે યોગ્ય ભાવ ન મળતાને કારણે ખેડૂતો અન્ય ખેતી તરફ પણ વળ્યા છે, જેના કારણે ગાજરના ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાવા જોવા મળી રહ્યો છે। આમ સમગ્ર રાજ્યમાં ગાજરના ઉત્પાદન માટે હબ ગણાતા પાટણ તાલુકામાં ખેડૂતોને ગાજરના પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ગાજરનું ઉત્પાદન પ્રતિ વર્ષે ઘટાડો નોંધાતો જાય છે અને ખરેખર તે ચિંતાજનક પણ કહી શકાય।